ગાઈસ ગુડ મોર્નિંગ. આધુનિક ભારતના ઇતિહાસની બુક છે આ યુવા ઉપનિષદની, જેમાં ધોરણ 6 થી 12 નો સમાવેશ થાય છે. જે ઓલ્ડ એનસીઆરટી, ન્યૂ એનસીઆરટી, જીસીઆરટી, એનઓએસ, તમિલનાડુ બોર્ડ, એમાં દરેકનો સમાવેશ થાય છે. જે યુપીએસસી, જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ઉપયોગી છે. યુવા ઉપનિષદની આ બુક છે, જેનો હું તમને ડિટેલમાં બુક રિવ્યૂ આપીશ. તો હું તમને આ બુકનું ડિટેલ્સમાં તમને રિવ્યૂ આપી દઉં છું, જે હું પર્સનલી આ બુક રીડ કરી રહી છું. તમે જોઈ શકો છો કે આ પુસ્તક કઈ રીતે વાંચવું તે અહીંયા દર્શાવવામાં આવેલું છે. એનસીઆરટી એટલે ધોરણ 8 અને 8 નો પાઠ 1 લેવામાં આવેલો છે. ધોરણ 12 નો ભાગ 3 નો પાઠ 9, એવી રીતે દરેકનું અહીંયા દર્શાવવામાં આવેલું છે. અને તમે નીચે જોઈ શકો છો કે જે કોઈ પેરેગ્રાફ એનસીઆરટી નો હશે, ન્યૂ એનસીઆરટી નો હશે, એને એનસી કરીને અહીંયા સિમ્બોલ આપવામાં આવેલો છે. ઓલ્ડ એનસીઆરટી નો હશે અને ઓલ્ડ જીસીઆરટી નો જીસી, એવી રીતે દરેકનો એ સિમ્બોલ દર્શાવવામાં આવેલું હોય છે. આમાં જે કોઈ પેરેગ્રાફ આપેલા હશે, અહીંયા એની પાછળ અહીંયા ઓલ્ડ એનસીઆરટી નો છે આ પેરેગ્રાફ, તો ઓલ્ડ એનસીઆરટી એવી રીતે લખેલું રહેશે. એમાં દરેકમાં આપવામાં આવેલું છે, જેથી વાંચવામાં સરળતા રહે. આ એની સંદર્ભ સૂચિ છે. તમે અહીંયા જોઈ શકો છો કે જીસીઆરટી, એનસીઆરટી અમે દરેક અહીંયા દર્શાવ્યું છે. સંદર્ભ સૂચિમાં એની સંક્ષિપ્ત અનુક્રમણિકા છે. આટલા પ્રકરણનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આ બુકનો. અહીં અનુક્રમણિકામાં દરેક પ્રકરણનું એ ડિટેલ્સમાં દર્શાવી છે, જેથી તમને વાંચવામાં સરળતા રહે. બુક બહુ સરસ છે. હું વાંચી રહી છું એટલે હું તમને કહી રહી છું. જો અહીંયા દરેક પ્રકરણની અંદર ડિટેલ્સમાં દર્શાવવામાં આવ્યું છે. આની ટેબલ ઇન્ડેક્સ પણ અહીં આપવામાં આવી છે. ચાર્ટ ઇન્ડેક્સ છે. આ જુઓ, આ તમે જુઓ અહીંયા આપેલું છે ને, આ ધોરણ પાઠ 1. અહીંયા ઉપર જ દર્શાવી દીધું છે કે કેટલા પ્રકરણનો અહીંયા કેવી રીતે સમાવેશ કર્યો છે. હા જુઓ, અહીંયા ઓલ્ડ એનસીઆરટી એટલે કે આ જે પેરેગ્રાફ છે ઓલ્ડ એનસીઆરટી માંથી લેવામાં આવેલો છે. એક વન લાઇનર પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા હોય છે ક્વેશ્ચન્સ, એ પણ અહીં આપવામાં આવેલા છે, એમસીક્યુ. ઓવરઓલ મને આ ઓકે લાગી વાંચવા માટે. 262 પેજનો સમાવેશ કરવામાં આવેલો છે આ બુકમાં.